જય સચિદાનંદ. આધ્યાત્મિક જીવનની અંદર સર્વાંગી વિકાસ કરવા માટે ઓમ તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કંઈક સર્વાંગી વિકાસ કરવા માટેના જે રજૂઆત કરવામાં આવી રહી છે, જીવન, ગૃહસ્થી જીવન, આધ્યાત્મિક જીવનમાં કેમ પ્રગતિ થઈ શકે, એના ઉપર આ નાનો પ્રયાસ કે પરમાત્માની પ્રાપ્તિ માટે અત્યાર સુધીના પ્રયત્નો સંપૂર્ણ સફળ નથી થતા, એમાંનું પહેલી વાત એ છે કે પરમાત્માની પ્રાપ્તિ માટેનો બીજ પાયો આ સ્થૂળ શરીર છે. જ્યાં સુધી આ સ્થૂળ શરીર સંપૂર્ણ નિરોગી ન હોય, તો આ માધ્યમ જો નબળું હોય તો પરમાત્માની પ્રાપ્તિમાં અવરોધ રૂપ બની શકે, એક નવો અવરોધ ઊભો થાય અને આપણે એ ધ્યેય ન પહોંચી શકીએ. એટલા માટે સૌથી પહેલું સુખ તે જાતે રહે. 24 કલાક સ્મૃતિમાં કઈ રીતે રહી શકાય, આનંદમાં કઈ રીતે રહી શકાય. બીજું કે આપણું ટેમ્પરેચર 98 ફેરનહીટ છે, ત્યારે પરમાત્મા એક શક્તિ કેન્દ્ર છે. પરમ ચેતનાને આ સ્થૂળ શરીર દ્વારા અનુભૂતિ કરવા માટે સક્ષમ કરવું જ રહ્યું. જ્યાં સુધી બેજ બરોબર ન હોય ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. ઓમ તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સપ્ત શુદ્ધિકરણ અને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, ચેતન અને વિરાટના જે 7 શરીરો છે એનો સર્વાંગી વિકાસ ન થાય, 7 ચક્રોની ગતિવિધિ પરફેક્ટ ન થાય ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ સંભવ જ નથી. આ એક નાનો પ્રયાસ છે. એના દ્વારા આ બેઝને કઈ રીતે મજબૂત બનાવવું, અંદર એટલા 7 ચક્ર, 7 શરીર, 5 તત્વ, 5 વાયુ, આ બધાનું બેલેન્સિંગ કઈ રીતે કરવું એ બતાવવાનો એક નમ્ર પ્રયાસ છે. આ થિયરી અને પ્રેક્ટિકલ બંને છે. ઘણા ધર્મોએ, ઘણા સંપ્રદાયો એકલા નીતિ પર ચાલ્યા, એકલા નિયમ પર ચાલ્યા એટલે જોઈએ તેટલો વિકાસ ન થઈ શકે. દરેક બાબતમાં થિયરી અને પ્રેક્ટિકલ આ જ મહત્વની બાબત છે. આ અમારો નમ્ર પ્રયાસ છે કે બંનેનું સંકલન કરી સહજ રીતે પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. એટલા માટે આ સ્થૂળ શરીર, પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ અને વિરાટ આને બેલેન્સિંગ કરવાનો પ્રયાસ છે. આપ આ બાબત પર થોડું ધ્યાન આપશો તો આપ પણ આપણો સર્વાંગી વિકાસ કરી શકશો. અસ્તુ. આપણને ગુરુદેવ આગળ જે સમજાવ્યું એ મુજબ આપણો સર્વાંગી વિકાસ કરવો હોય તો દરેક સાધક મિત્રોએ આપણા 7 શરીર શુદ્ધ બને, આ 7 શરીર કેવી રીતે શુદ્ધ બને એનો આપણે પ્રેક્ટિકલી અભ્યાસ કરવો પડે. અને એના પ્રેક્ટિકલી અભ્યાસ માટે આપણે સર્વપ્રથમ સપ્ત શુદ્ધિકરણની 7 ક્રિયાઓ વિશે સમજણ મેળવીશું પ્રેક્ટિકલી, અને એના વિશે થોડો કેવી રીતે બેનિફિટ થાય છે, એના લાભ શું છે એનો થોડો થિયરી સમજીશું. પણ જે એવા સાધકો છે જેને ખરેખર પ્રાણ શું ગતિ કરે છે, શરીરમાં પ્રાણની ગતિ કેવી રીતે આવે છે, મણિપુર ચક્ર પર અસર કેવી રીતે થાય છે,
આ ક્રિયા કરવાથી જે 20 વખત કરે છે, 30 વખત કરે છે, તો અંદર શું ફેરફારો થાય છે તો ઘણા સાધકોને ખબર નથી હોતી. તો એવા સાધકોએ શરૂઆતમાં આ ક્રિયાઓ 3 ક્રિયાઓ આંખ બંધ કરીને કરવી. એનો આપણે ફરીથી પ્રેક્ટિકલ કરીએ કે રીતે કરવી. બંને હાથ નાભી ઉપર, આંખો બંધ. પેટમાં શ્વાસ લેવાના છે, પેટમાંથી બહાર કાઢવાના છે. આ ક્રિયા પૂરો થાય, શ્વાસ પૂરો થાય, છેલ્લો શ્વાસ અંદર રોકી રાખવાનો, આંતરકુંભક કરવાનો છે, જેથી જે ઉર્જા ક્રિએટ થાય છે એ ઉર્જા શરીરના એક અંગ સુધી, એક કોષ સુધી પહોંચે. પ્રેક્ટિકલી આંખો બંધ કરી રિલેક્સ. જ્યારે છેલ્લો શ્વાસ અંદર રોકી રાખી ત્યારે શરીરની અંદર જે મણિપુર ચક્ર આપણે જે ક્રિયા કરી નાભીથી એ મણિપુર ચક્ર એક્ટિવ થાય છે. મણિપુર ચક્ર એક્ટિવ થતા મણિપુર ચક્ર એ શરીરનું સેન્ટર પોઈન્ટ છે, જેથી ત્યાંથી શરીરની અંદર જે ઉર્જા આપણને મળે છે, આખા શરીરમાં જે એક આંગળીથી માંડી પગ સુધી, માથાના વાળ સુધી જે ઉર્જા જાય છે એ મણિપુર ચક્રથી આખા શરીરમાં ફેલાય છે. તો આ જે ક્રિયા કર્યા જે છે આંતરકુંભક કરી જે છેલ્લે શ્વાસ રોકી રાખીએ છીએ અને જે ઉર્જા એક્ટિવ થઈ છે એ ઉર્જા તમારા શરીરના એક અંગ સુધી, એક કોષ સુધી, નાડી સુધી જાય છે એ તમે અનુભવ કરી શકો છો. એટલા માટે આંતરકુંભક કરો. આ આંતરકુંભક કરતી વખતે સાધકે પોતાની ક્ષમતા મુજબ એ શ્વાસ રોકી રાખવાનો છે. ત્યારબાદ બીજી ક્રિયા આપણે લઈશું. બંને હાથ છાતી પર, એ જ રીતે જેમ આપણે નાભી લીધા રીતે બંને છાતી ઉપર લેવાના છે, આંખો બંધ. જ્યારે શ્વાસની રિધમ ચાલે ત્યારે આપણું મન અનાહત ચક્ર એટલે કે છાતીની અંદરના ભાગે રાખવાનું છે. મોઢે આંખો બંધ, છાતીમાં શ્વાસ લેવાના, છાતીમાંથી કાઢવાના છે.
કરવાથી અનાચક્ર ક્રિયાશીલ થાય છે. અનાચક્ર ક્રિયાશીલ થતા અનાચક્ર સાથે સંકળાયેલ લાગણીઓ, એકબીજા સાથે વ્યક્તિની એકબીજા પ્રત્યેની લાગણીઓ હોય, રાગ દ્વેષ હોય, એ ધીરે ધીરે આ ક્રિયા કરવાથી દૂર થાય છે અને સાધક લાગણીથી પર થતા એની આંતરિક ચેતના તરફ અંદર તરફ વળે છે. આ ક્રિયા કર્યા પછી જ્યારે આપણે છેલ્લો શ્વાસ અંદર રોકી રાખીએ છીએ, અંતર્કુંભક રહે છે, ત્યારે અનાચક્રની અંદર જે બ્લોકેજીસ હોય છે એ ખુલે છે. ત્યારબાદ એ પ્રાણની ગતિ આખા શરીરમાં ફેલાય છે અને માથા સુધી આવે છે અને ગળાના ઉપરના ભાગે જે બ્લોકેજીસ હોય છે એ બ્લોકેજીસ ખોલી ઘણીવાર સાધકને એવો અનુભવ થાય કે ચક્કર આવે છે. ચક્કર આવે છે એવું એટલે સમજવાનું કે અંદરના જે તમારા બ્લોકેજીસ હતા, નસ નાડીમાં જે અવરોધ હતો એ દૂર થયો અને ચક્કર રૂપી તમને અનુભૂતિ થાય છે. હવે આપણે ત્રીજી ક્રિયા લઈશું. બંને હાથથી બંને પગ અંગૂઠા પકડવાના છે. શ્વાસ બહાર કાઢી એકવાર, આંખો બંધ કરી, માથું સીધું રાખી, પેટ અને છાતીમાં બંનેમાં એક સાથે શ્વાસ લેવાના છે અને કાઢવાના છે. અને છેલ્લો શ્વાસ અંદર રોકી રાખવાનો છે, આંતરકુંભક કરવાનો છે. ત્રીજી ક્રિયા કરવાથી શરીરના સાતે ચક્રોનું ક્રિયાશીલ થાય છે, અથવા બેલેન્સિંગ થાય છે અને તેમાં અશુદ્ધિ દૂર થાય છે. સાથે સાથે કમરના ભાગે જે તકલીફો હોય, વાયુની તકલીફ હોય, નસો ચકડાતી હોય, આ તમામ તકલીફો દૂર થાય છે. કમર ફ્લેક્સિબલ બને છે અને સાધનામાં જ્યારે ધ્યાનમાં વ્યક્તિ બેસે છે ત્યારે એને કોઈ તકલીફો નથી નડતી. આ ક્રિયા કરવાથી શરીરના અણુએ અણુ સુધી પ્રાણની ગતિ પહોંચે છે. એટલે કે પગના અંગૂઠાથી લઈ માથા સુધી કોઈ નસ નાડી, કોઈ કોષ બાકી નથી રહેતો કે જ્યાં પ્રાણની ગતિ ના પહોંચે. આજે આપણે 3 ક્રિયાઓ જોઈ. આ 3 ક્રિયાઓ ઓછામાં ઓછી 20-20 વખત વ્યક્તિએ કરવાની છે. દરેક સાધક મિત્ર 20-20 વખત કરવાની છે, ઓછામાં ઓછી 20-20 વખત. જેમ જેમ સાધક આ ક્રિયા કરતો જાય એમ દર હપ્તે એટલે અઠવાડિયા પછી એમાં ઉત્તરોત્તર વધારો કરતા કરતા 108 સુધી લઈ જવાની છે. એટલે કે પ્રથમ જે નાભીથી જોઈ એ ક્રિયા, છાતીથી જે ક્રિયા કરી એ ક્રિયા, ત્યારબાદ જે આ ત્રીજી ક્રિયા જોઈ બંનેમાં સાથે શ્વાસ લેવાના છે. આ ક્રિયા 108 સુધી કરવાની છે. 108 સુધી વ્યક્તિ જ્યારે સાધક કરતો પહોંચે છે ત્યારે એનું આંતરિક જગત એટલું
સ્વચ્છ અને સુડળ બને છે કે એનું આજ્ઞા ચક્ર એટલું ક્રિયાશીલ થાય છે, એને સૂક્ષ્મ જગત એની સામે ખુલ્લું થઈ જાય છે. હવે આપણે ચોથી ક્રિયા જોઈશું. આ ચોથી ક્રિયામાં ટુકડે ટુકડે 3 શ્વાસ અંદર લેવાના છે, ચોથો શ્વાસ જોરથી બહાર કાઢવાનો છે. પ્રતિક્રિયા જોઈશું. આ ચોથી ક્રિયામાં 3 ટુકડે શ્વાસ અંદર લેવાનો છે અને ચોથી વાર એકી સાથે બહાર કાઢવાનો છે. આ ક્રિયા કરવાથી સાધકના ગળાના ભાગની જે અશુદ્ધિઓ છે એ દૂર થાય છે. સાથે સાથે જે 3 ટુકડે શ્વાસ અંદર લીધો છે એને એકી ઝાટકે એકી સાથે બહાર કાઢવાથી એના શરીરમાં રહેલી જે તમામ અશુદ્ધિઓ છે એ એકી સાથે બહાર જોરથી જે શ્વાસ બહાર કાઢે છે એની સાથે બધી બહાર આવે છે. એટલે શરીરમાં અશુદ્ધિથી દૂર થાય છે, એના રોગો દૂર થાય છે. હવે આપણે પાંચમી ક્રિયા તરફ આગળ વધીશું. પાંચમી ક્રિયામાં શ્વાસ પૂરેપૂરો અંદર ભરવાનો છે. શ્વાસ અંદર ભર્યા પછી દાઢી ગળે લગાવી નાક બંધ કરી અંદરથી ઘૂંટડા ગળવાના છે. ઓછામાં ઓછા 3-5 ઘૂંટડા ગળાય તેવી કોશિશ દરેક સાધકે કરવાની છે. પ્રેક્ટિકલી આપણે જોઈશું. ફરીથી એકવાર કરીશું. ફરીથી એકવાર આપણે આગળ કરીશું. દરેક સાધકોએ આ ક્રિયા કરતી વખતે પોતાની ક્ષમતા મુજબ શ્વાસ અંદર રોકી રાખવાનો છે અને 3 થી 5 ઘૂંટડા ગળવાની કોશિશ કરવાની છે. આ ક્રિયા દરમિયાન ગળાના ભાગની અશુદ્ધિઓ દૂર થાય છે. ગળાની અંદર આવેલી થાઇરોઇડ ગ્રંથિ એની તકલીફો દૂર થતા થાઇરોઇડ ગ્રંથિનું નિયમન થાય છે, જેથી જે થાઇરોઇડની જે તકલીફો હોય છે એ તકલીફો દૂર થાય છે. ત્યારબાદ ગળાની ભાગે આવેલું વિશુદ્ધ ચક્ર એની તકલીફો દૂર થતા એ ક્રિયાશીલ થાય છે અને એક્ટિવ બને છે. એ સાથે સાથે આ ક્રિયા કરવાથી ENT એટલે કે નાક, કાન અને ગળાને રિલેટેડ જે તકલીફો છે એ તકલીફો દૂર થાય છે. અંદરની જે નસો, જે ઘૂંટડા ગળવાની ક્રિયા વખતે અંદરની જે નસો ખેંચાય છે એ નસો ખેંચાતી વખતે તેમાં રહેલી અશુદ્ધિઓ, બ્લોકેજીસ ખુલ્લા થાય છે, જેના હિસાબે કાનની તકલીફો એટલે બહેરાશ, બીજી કોઈ તકલીફો એ સિવાયની નાકની તકલીફો, શરદી, સાઇનસ આ બધી તકલીફો દૂર થાય છે. હવે આપણે આગળની ક્રિયા જોઈશું. આ ક્રિયા દરમિયાન 10 કાઉન્ટ ગણતા કરતા ધીરે ધીરે શ્વાસ લેવાના છે. 10 કાઉન્ટ સુધી શ્વાસ રોકી રાખવાના છે.
10 કાઉન્ટ ગણતા ગણતા શ્વાસ બહાર કાઢવાનો છે, 10 કાઉન્ટ ગણતા ગણતા શ્વાસ બહાર રોકી રાખવાનો છે. આ ક્રિયા કરવાથી શરીરની અંદર જે પ્રાણની ગતિ આપણે જે અત્યારે આગળ ક્રિયાઓ કરી એ દરમિયાન જે પ્રાણની ગતિ આવી હોય એનું બેલેન્સિંગ કરવા માટે કરવાનું છે. જે આગળ ક્રિયાઓ કરી એમાં વાયુ 5 વાયુ છે એ 5 વાયુમાં પણ રિધમ આવતી હોય છે. એને બેલેન્સિંગ કરવા માટે આ ક્રિયા કરવાની હોય છે, જેથી શરીરની અંદર દરેક કોષમાં બેલેન્સિંગ થાય છે, શ્વાસનું રિધમ બેલેન્સમાં આવે છે. પ્રેક્ટિકલી જોઈશું. આ ક્રિયા કરતી વખતે ઘણા સાધકોને તકલીફ થતી હોય છે. એક એવો પ્રશ્ન હોય કે જ્યારે શ્વાસ અંદર રોકી રાખ્યો એનો બહાર કાઢો ત્યારે અચાનક બહાર નીકળી જતો હોય છે. તો એના માટે એક ટેકનિક છે. જ્યારે શ્વાસ બહાર લીધો છે, આપણે અંદર લેવો હોય તો અચાનક લઈ નથી શકાતો, એની ઝાટકે બહાર અંદર આવી જાય. તો એના માટે જ્યારે બહાર કાઢેલો શ્વાસ છે તો થોડો રોક્યા પછી બહાર ફરતી જે અંદર હોય થોડો બહાર કાઢો, પછી લો એટલે ધીરે ધીરે અંદર આવશે. અંદર રોક્યા પછી જ્યારે બહાર કાઢવો હોય ત્યારે થોડો શ્વાસ અંદર લો, પછી બહાર કાઢો તો ધીરે ધીરે શ્વાસ બહાર આવશે. નહીં તો શું થશે કે સીધો જ્યારે રોક્યા પછી તરત બહાર કાઢો તો તરત ઝાટકીથી એકી સાથે બહાર આવશે. જેમાં 10 કાઉન્ટ ગણતા ગણતા અંદર લઈએ છીએ, ત્યારબાદ 10 કાઉન્ટ ગણતા રોકી રાખીએ છીએ. એ રોક્યા પછી જ્યારે બહાર કાઢવો હોય ત્યારે ફક્ત થોડો શ્વાસ અંદર લેવાનો, લીધા પછી તરત શાંતિથી કાઢો, ધીરે 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 10 કાઉન્ટ ગણતા બહાર આવશે. નહીં તો શું થશે, થોડો શ્વાસ લઈને તો ઝાટકીથી બહાર આવશે. આ ક્રિયા કરવાથી શરીરમાં જે પ્રાણની ગતિ અપડાઉન આપણે જે આગળની ક્રિયાઓમાં કરી એનું બેલેન્સિંગ થાય છે. વાયુ 5 વાયુ છે, 5 વાયુનું પણ બેલેન્સિંગ થાય છે. અને શ્વાસનું નિયમન થતાં શરીરમાં રહેલી જે અત્યાર બધી જે ગ્રંથિઓ છે, કોષો છે, એનું નિયમન થાય છે અને શરીર સ્વસ્થ સુદૃઢ બને છે. અને પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર શુદ્ધ થાય છે, જેથી વ્યક્તિનો સર્વાંગી વિકાસથી આધ્યાત્મિક વિકાસ ઝડપી બને છે. હવે આપણે આગળની ક્રિયા જોઈશું, સાતમી ક્રિયા. સાતમી ક્રિયામાં જે પેટમાં જે હવા છે, જે શ્વાસ ભરેલો છે, એ હવા ટોટલ બહાર કાઢી નાખવાની છે અને ખાલી પેટને અંદર બહાર કરવાનું છે. પ્રેક્ટિકલી
કરી દઈએ એકવાર. આ ક્રિયા કરવાથી શરીરમાં અગ્નિ પેદા થાય છે અને અગ્નિસાર પણ કહી શકાય. આ ક્રિયાને અગ્નિસાર પણ કહી શકાય. અગ્નિ પેદા થાય છે એટલે મણિપુર ચક્ર ને લગતા જે અવયવો છે એની આજુબાજુના રિલેટેડ એ અવયવોની અંદર જે અશુદ્ધિ હોય છે એ અશુદ્ધિ દૂર થાય છે. એટલે અગ્નિ પેદા થવાથી એની અંદર રહેલી કચરો છે, રોગ છે એ દૂર થાય છે. એની આજુબાજુના જે અવયવો છે, પેન્ક્રિયાસ છે, કિડની છે, લીવર છે, આંતરડા છે, ગોલ બ્લેડર છે, સ્પ્લીન છે, આ અવયવોને એક્ટિવ થાય છે. એટલે એની અંદર રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે. ડાયાબિટીસ ની તકલીફ હોય દૂર થાય છે. હોય તો ધીરે ધીરે ઓછું તો મટી જાય છે અથવા નિયંત્રણમાં આવે છે. અને જે નથી અને જે લોકો કરે છે આ ક્રિયા એને ડાયાબિટીસ ભવિષ્યમાં થતો નથી. આ ક્રિયા કરવાથી જે કબજિયાતથી જે લોકો પીડાય છે એ કબજિયાત પણ દૂર થાય છે અને શરીર નિરોગી બને છે. આ જે આપણે 7 ક્રિયાઓ જોઈ, આ 7 ક્રિયાઓ દરેક સાધક મિત્રએ રોજ સવારે અથવા સાંજે સમય મળે કરવાની છે. આ 7 ક્રિયાઓ જ્યારે કરતા હોય ત્યારે વચ્ચે કોઈ પણ જાતનો વિરામ આપ્યા વિના કરવાની છે. એક પતિ તરત બીજી પતિ તરત ત્રીજી, એમ કુલ 7 મિનિટમાં 7 ક્રિયાઓ થશે. ધીરે ધીરે આ ક્રિયાઓ 1 મિનિટથી લઈ 3 મિનિટ સુધી કરવાની છે, જેથી કરી સાધકના શરીરની અંદર કોઈ પણ રોગ ના રહે. 7 ચક્રો ક્રિયાશીલ થાય અને એનું શરીર બેલેન્સિત થતા પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર એ શુદ્ધ થતા વ્યક્તિ આત્મા અને પરમાત્માની અનુભૂતિ કરી શકવાની સક્ષમ બને છે. આ જે ક્રિયાઓ કરવાની હોય છે, આ ક્રિયાઓમાં એક કેલ્ક્યુલેશન છે, ગણિત છે. 7 - 1 = 0. મતલબ 7 દિવસમાં એક અઠવાડિયાની અંદર તમે એક દિવસ ના કરો તો મતલબ 0, મતલબ તમે કંઈ કર્યું નથી, રિઝલ્ટ 0 થઈ જાય છે. એટલે દરેક સાધકે આ ક્રિયાઓ નિયમિતપણે એક ફિક્સ ટાઈમ એ કરવાની હોય, જેથી કરીને તમારો વિકાસ અટકે નહીં. એટલે 7 - 1 = 0 ના થાય એનો ખ્યાલ રાખી એક દિવસ પણ પડે નહીં એ ક્રિયાઓ કરતા રહે. અસ્તુ. આ ક્રિયા કરવાથી સાધકના વ્યક્તિના 7 ચક્રો ક્રિયાશીલ થાય છે. 7 ચક્રો ક્રિયાશીલ થતા 7 ચક્રોમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે. અને 7 ચક્રો ક્રિયાશીલ થવાથી વ્યક્તિ અને સાધકનો આધ્યાત્મિક વિકાસ ઝડપી બને છે. આ ક્રિયાની અંદર આપણે જે છેલ્લે શ્વાસ રોકીએ છીએ, આંતરકુંભક કરીએ છીએ, આંતરકુંભક કરતી વખતે જ્યારે અંદર જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિની અંદર શરીરના રોગમાં પ્રાણની ગતિનો સંચાર જાણે કે થતો હોય એવો અનુભવ થાય છે. અને ઘણીવાર સાધકને એવું પણ ફીલ થાય કે આજ્ઞા ચક્રો બહાર આવે છે, આજ્ઞા ચક્રો પર કંઈક અલગ અનુભૂતિ થતી હોય. ઘણીવાર અમુક ક્રિયાઓ કરવાથી આંખની અંદરની જે નસો, જે વેન છે એ વેનમાં આપણે કસરતો નથી કરી શકતા ઘણીવાર. તો આ જે ક્રિયાઓ કરવાથી આંખની અંદર, કાનની અંદર, મગજની અંદર જે વેન છે, નાની નાની જે વેન નસો છે, એ નસો સુધી પણ પ્રાણની ગતિ જાય છે અને એમાં જેની અશુદ્ધિ દૂર થાય છે, જેના હિસાબે વ્યક્તિ માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે સફળ થઈ અને જીવન વિકાસ પૂર્ણ કરી આધ્યાત્મિક યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરી શકે છે. આ ક્રિયાઓ કર્યા પછી, એટલે કે આ 3 ક્રિયાઓ પાછળની આપણે બધા કુલ 7 જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ કર્યા પછી સાધકે એના પછી શવાસન કરવાનું. શવાસન ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી શવાસન રહેવાનું છે. શવાસન કરતી વખતે બંને હાથની આંગળીઓ આ રીતે હું પ્રેક્ટિકલ કરી બતાવું.
બંને હાથની આંગળીઓ આકાશ તરફ, શરીર રિલેક્સ, બંને પગ વચ્ચે ઓછામાં ઓછું 1 ફૂટનું અંતર, એથી વધારે નહીં. આંખો બંધ રાખવાની. જ્યારે સભાસનમાંથી ઊભા થઈએ ત્યારે હંમેશા દરેક વ્યક્તિએ સાધકે ડાબા પડખે ઊભા થવું. જ્યારે સભાસનમાંથી આપણે ઊભા થઈએ ત્યારે હંમેશા સાધકે ડાબા પડખે ડાબું પડખું ફેરવી ડાબા પડખે થયા પછી ઊભા થવું. હવે આપણે જે 7 ક્રિયાઓ કરી, 7 ક્રિયા પછી સભાસન કર્યું. આ સભાસન કરવાનું પણ એક મહત્વ છે. જે રીતે ઘરમાં સ્ત્રીઓ હોય, ઘરે અનાજ સાફ કરતે સુપડું રાખે છે, આમ સુપડેથી એને સાફ કરે છે, એટલે કચરો એની સુપડાની બોર્ડર ઉપર આવે છે. એટલે સ્ત્રીઓ શું કરે, સુપડું બંધ કરે, પછી કચરો આમ સાફ કરી નાખે. બસ આ જ ક્રિયા આ સભાસનમાં થાય છે. આપણે જે 7 ક્રિયાઓ કરી, આ 7 ક્રિયાઓ કરવાથી જે શરીરની અંદર જે અશુદ્ધિ છે, કચરો છે, એ કરોડરજ્જુમાં આવે છે. સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ આપણે જે કરી એ મણકાવામાં આવે છે, 7 ચક્રો ઉપર આવે છે. આ જે પ્રાણાયામ કર્યું એટલે આપણે સુપડાની ક્રિયા કરી. આ સુપડાની ક્રિયા કર્યા પછી કચરો આવે છે, કચરો દૂર કરવો પડે. એના માટે આપણે સ્ત્રીઓ સુપડુને શાંત પકડી નાખે છે, એમ આપણે સભાસનમાં સૂઈ જવાનું છે. એટલે સભાસનમાં બોડી રિલેક્સ થાય છે. એ બોડી રિલેક્સ થતા, એ પૂર્ણ રિલેક્સ થતા, એટલે એ કરોડરજ્જુમાં જે કચરો આવ્યો છે એ કચરો ત્યાંથી બ્રહ્માંડમાં વિસર્જિત થઈ જાય છે. એટલે સભાસન કરવાનું આ એક જ મહત્વનું કારણ છે. સભાસન કરવાથી શરીરમાં કોઈ પણ જગ્યાએ શરીરમાં અશુદ્ધિ હોય, બ્લોકેજીસ હોય, તો શરીર રિલેક્સ થતા એ કચરો બહાર આવી એ બ્રહ્માંડમાં વિસર્જિત થઈ જાય છે. હરિ ઓમ, જય સચ્ચિદાનંદ.